તો દોસ્તો અમે એવું છે ને કે 12 ગામે બોલી બદલાય. એના દાદાને પણ પૂછ્યું, અમારા ઉંમરલાયક જે દાદા હોય દાદી હોય એ લોકોને પણ પૂછ્યું કે આપણે હરેડીને શું કહીએ, તો કે આપણી બાજુ તો હરેડી જ કહે છે, પણ કે 12 ગામે બોલી બદલાય. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં છો ને? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો ફેસબુક પર અને યુટ્યુબ પર ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ હરેડીનો વિડીયો બનાવ્યો છે, એટલે હરેડી એટલે શું, કે હરેડીના પાન બતાવજો. અને ગયા વિડીયોમાં પણ મિત્રોનો સારો સપોર્ટ મળ્યો છે, તો બધા મિત્રોને ચાલો બતાવીએ કે એના પાન કેવા હોય. તો દોસ્તો આપણે ફેસબુક પર અને યુટ્યુબ પર આપણા સબસ્ક્રાઈબર મિત્રોની ઘણી બધી કોમેન્ટો આવતી, અને કોમેન્ટમાં એવું કહેતેલા કે તમે જે હરેડી કહો છો એનું સાચું નામ શું. તો દોસ્તો અમે એવું છે ને કે 12 ગામે બોલી બદલાય, એટલે અમારી બાજુ તો એને હરેડી જ કહે છે. મેં ઘણા દાદાને પણ પૂછ્યું, અમારા ઉંમરલાયક જે દાદા હોય દાદી હોય એ લોકોને પણ પૂછ્યું કે આપણે હરેડીને શું કહીએ, તો કે આપણી બાજુ તો હરેડી જ કહે છે, પણ કે 12 ગામે બોલી બદલાય, એટલે એમની બાજુ કદાચ હરેડ કહેતા હોય, હરેડો કહેતા હોય, તો એવો અલગ અલગ નામો હોય છે. પણ મિત્રોની કોમેન્ટો એવી હતી, ફેસબુક પર ફોલોવર મિત્રોની પણ એવી કોમેન્ટો હતી કે એના ફોન બતાડજો, એને ફળ શું લાગે, એને ફૂલ શું લાગે એ બતાડજો, જેથી કરીને અમને પણ સાચી ખબર પડે કે અને એ ઝાડ કઈ હોય. તો દોસ્તો ગામડા વિસ્તારની અંદર જે ખેતર વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, તો એ બધી જગ્યાએ એનું ઝાડ થતું હોય છે. તો દોસ્તો એનો પાણી આજે બતાવીશું, અને એને ફૂલ કેવા લાગે છે એ પણ બતાવીશું. પણ ફૂલો તો લગભગ શિયાળામાં એકલો થાય, ફૂલો અત્યારે હોય ને ના હોય. હા, તો દોસ્તો ફૂલો એના ખરા ને તો શિયાળાની અંદર હોય છે, પણ એના ફોન બતાવવાના છે, અને એનું દૂધ નીકળે એ પણ બતાવીશું. પ્લસ કે આપણે એનો દાંતણ પણ કરી શકીએ છીએ, અને જે દાંતણ કરવાથી એનો ઘણો બધો ફાયદો થાય છે. તો દોસ્તો આપણે ફાઇનલી હરેડીના ઝાડ જોડે આવી ગયા છીએ, અને એના ફોનો પહેલાં તો ફોન જોઈશું, એના ફોન કહેવાય. હા, એક દાંતણ. અને આ ઝાડ ચેકનું બહુ હોય દોસ્તો, પાતળી ડાળખી હોય પણ તોય કાપવામાં કે તોડવામાં બહુ કઠણ હોય, કારણ કે બહુ ચીકાશવાળી વસ્તુ હોય છે. તો દોસ્તો આ છે હરેડીનો પોનો. તમે એકદમ મસ્ત રીતે તમને કદાચ ઓળખી શકશો ઝાડ જોઈને, તમારી બાજુ હોય તો. આવું કંઈક એનો પોનો હોય છે, અને એને પીળા કલરના ફૂલ લાગ્યા ને. હે, પીળા કલરના ફૂલ લાગ્યા ને શિયાળાની અંદર, અત્યારે ના લાગે. એવું છે એમ ને? શિયાળાની અંદર અને પીળા કલરના ફૂલ આવે. શિયાળો હોય ને તારે મને ફૂલ આવે, તમને કશું લાગે ખાવાનું? તો કશું લાગતું નહીં, એ તો મને ખબર છે, પણ ફળ કશું લાગે? ફળ કશું લાગતું નહીં મિત્રો. અને એને પોનો એકલો જોઈએ, જો આ ડાળખી તૂટે તો તોડી જોઈએ આપણે. ના તૂટે, બહુ જાતનું આવે. તોડી છોલી જોઈએ. છૂટી ગયો ગઈ. તો આવો કંઈક એનો પોનો હોય છે મિત્રો, આવો પોનો હોય છે. અને એનું ઝાડ આવું પણ હોઈ શકે છે, અને ઓનાથી મોટું પણ હોઈ શકે છે, ઓનાથી નાનું પણ હોઈ શકે છે, નાનું ધૂંગું પણ હોઈ શકે છે. ઝાડને એવું કશું નહીં કે ગમે એવડું પણ ઓનો છોડ હોય, ઝાડ હોઈ શકે છે, નાનો નાનો ધૂંગો પણ હોઈ શકે છે. અને કોઈક હરેડી બહુ ઝાઝા ટાઈમની હોય, બહુ જૂના વર્ષોની હોય, તો મોટું ઝાડ પણ બની જાય છે. પણ એના પોનો આવો આવે છે, અને ઓનું દાંતણ પણ કરાય. દાંતણ કરાય ને કરાય, અને પ્લસ આનું દૂધ પણ આપણે મોઢામાં ઘાલીએ ને તો આને કશું નુકસાન ના થાય, દોતમાં સારી રાહત રહે. એમાં ડાળે દુખતું હોય ને એને તો રૂમે પલાળીને ગાળવાનું હોય. હા, અને દાંતણ બી કરાય. દાંતણ કરે ને તો એ ડાળે સારી રાહત થાય એનાથી. તો મિત્રો ઓને છે ને આપણે દાંતણ પણ કરી શકાય છે. આપણે દાંતણ કરવાથી ઓની અંદર જે ડાળ દુખતી હોય, દોત દુખતો હોય, તો અઠવાડિયું દાંતણ કરે તો એને દાઢા દુખાવામાં બહુ રાહત થઈ જાય, અને મટી જ જાય. રાહતની વાત તો રાહત પણ મટી જ જાય, કમ્પ્લીટ જ થઈ જાય. અને બીજા નંબરમાં કે બધાના દાઢની અંદર કોનું પડી ગયું હોય, તો આપણે આ ગળ્યું વસ્તુ ખાઈએ, ઠંડુ ખાઈએ, તો અંદર દાઢમાં ઉતરી જાય ને તો બહુ જ દુખે. તો આ 2-3 દિવસ આ રૂ હોય ને, રૂ એનું પોમડું બનાવીને દૂધવાળું કરીને અને દાઢની અંદર ફસાઈ દેવાનું. એવું 2-3 દિવસ પ્રયાસ કરાય, પ્રયોગ કરે, 2-4 દિવસ પ્રયોગ કરે તો રાહત સારી થાય છે. અને જો અમુક જણને પડી બી જાય છે દાઢ ઓનાથી, હા, એટલે બહુ ખોરાઈ ગઈ હોય, બહુ જૂની હોય તો પડી જાય. પણ જો કે આપણે પાડવા માટેની તો કોઈ ઈલાજ નહીં આપણે સલાહ આપતા. તો ઓનો રૂનો પોમડું બનાવીને દાઢમાં ગાલે ને તો દાઢ દુખતી હોય ને તો દુખાવામાં રાહત થાય છે. અને બીજા નંબરમાં કે આપણા ગઈઢિયા જે હોય એમને પૂછીને પાછો પ્રયોગ કરવાનો. હા, જો આપણે આ ગાડી ધારિયાનો ટચકો માર્યો તો આ આવું એનું દૂધ નીકળે છે. મસ્ત દૂધ પલાળી નાખવાનું. આ જે દૂધ નીકળ્યું છે, જો જાડું દૂધ હોય છે એનું. બરાબર. ચીકાસ વાળું બહુ હોય છે. જો
એકદમ ચીકાસવાળું હોય. બરાબર. હમ. આ શું આ ફોન પર પડી જો છેલ્લું બધું. દોસ્તો આપણે આ હવે થળિયામાં માર્યું હતું ટચકો, તો આ દૂધ નીકળ્યું હતું. એટલે આવું કંઈક એનું દૂધ હોય છે. મારીને બતાડું તમને. જોજી મને ના ઢોકતી. હા મન ના ઠોકું ને હવે નીકળશે ને. થોડી વાર રેન મારી રાખીએ એટલે અને ઓની પાતળી ડાળખીઓ હોય ને દોસ્તો, તો અઠવાડિયું દાંતણ કરીએ ને એટલે 100% મટી જાય છે. મિત્રો અમારી બાજુ અને લગભગ બધા મેં અમારથી ઉંમર લાયક દાદાને પૂછ્યું, કાકાને પૂછ્યું, બધાને પૂછ્યું, હરેડી જ કહે છે, બીજું કશું કહેતા નહીં. પણ એવા એવું કહેતા કે કદાચ હરેડ હોય કહી શકે છે લોકો, અને હરેડ પણ કહેતા હોય. પણ મિત્રો એનો પોનો આવો આવે છે, અને દરેક ગુજરાતની અંદર, આખા ભારતની અંદર ગમે તે જગ્યાએ આ મળી જાય છે. દરેક જિલ્લામાં, તાલુકામાં, બધા ક્ષેત્રોમાં મતલબ હોય છે. આપણા ભારતની અંદર હોય છે જ આ હરેડીનું ઝાડ. કારણ કે આ લુપ્ત નહીં થઈ ગયું અત્યારે, પણ આ હરેડીનો ઝાડ હોય છે. પણ શું છે કે અમુક ભાષા અલગ અલગ પડતી હોય ને, એટલે કદાચ અમે એ બાજુ હરેડી કહેતા હોય, તો કદીક 50-100 કિલોમીટરને દૂર જતા રહ્યા, ફરી કદીક એને કંઈક બીજું કશું કહેતા હોય. પણ એની પોનો પરથી ને એના ફૂલો પરથી મિત્રો ઓળખાણ પડી શકે છે કે હરેડી એટલે અમે જેને હરેડી કહીએ છીએ, એને કદાચ તમે બીજું કશું કહેતા હોય તો એનો પોણો આવો હોય છે, અને એની ડાળખીઓ પણ આવી હોય છે. અને આપણે ટચકો મારેલો દહીં દૂધ કેટલું નીકળ્યું છે જોઈ લઈએ. નીકળ્યું નહીં, ઉપર કાઢ્યું ને. હા. આ શું રહ્યું જો તઈ કાઢ નાખેલું એટલે રબર જેવું દૂધ છે. તો દોસ્તો આ દાડા બાડા વીતતું હોય ને તો એની માટે આ રાહતના સમાચાર છે. ઓનાહી દાડા બાડા દુખતું હોય ને તો ઓનાહી રાહત સારી થઈ જાય છે. હરેડી આવી હોય છે મિત્રો, એના મોટા પણ પોણ હોય છે. જો અમુક આ પોણો પાછો મોટો છે, આવો મોટો પોણો પણ હોય છે, અને આવા નાના પોણો પણ હોય છે દોસ્તો. અને એની ખાસિયત એ છે કે એને આપણે તોડીએ ને, આવી રીતે આ નખ મારીએ ને, તો પણ એને દૂધ નીકળે. અને ખાસ મિત્રો એ કે આ જે દૂધ નીકળતું હોય એવા ઝાડવાની અંદર એક તો થોરીઓ છે, આકડીઓ છે, આ હરેડી છે, એટલે એવા બધા ઝાડવો કે છોડવાની જોડે જતાં પહેલાં છે ને ધ્યાન રાખવાનું. કારણ કે તઈ પાછી શું છે કે દૂધવાળી વસ્તુ કરીને એટલે ચિતોર બિતોર હોઈ શકે છે. અને બીજા નંબરની અંદર કે આપણે એને ટચકો બચકો મારીએ તો ઓખમાં ના પડે એનું ધ્યાન રાખવાનું. તો જોઈ અને તપાસ બરાબર જોઈ લેવાનું, એના થળિયામાં જોઈ લેવાનું કશું છે તો નહીં ને. અને પછી કે આપણને વાગે બાગે એવું તો નહીં ને, એ રીતે ચેક કરીને ફરી એનું દૂધ કાઢજો. મસ્ત ડાર્કું ઝાડ લાવીને તો કેવડું મોટું જો દે. હમ શેકનું બહુ હા. હે ચીકાસ વધારે આવે. ફૂલ બુલ હોત ને તો બતાવવા ચાલો. અત્યારે ફૂલ ના લાગે, હજી એનું શિયાળામાં ફૂલ લાગે. હે શિયાળામાં લાગે. ફૂલ નહીં દોસ્તો લાગ્યું, ખાસ તો ફૂલો અને ફળ માટે જ આવ્યો હતો. પીળા કલરનું ફૂલ લાગે, આટલું નાનું. હા. અને એને ફળ કેવું લાગે ખબર છે? બોર હોય ને, બોર, ચની બોર એવા લાગે, લીલા કલરના. પણ એ ખવાય બવાય ના ને? ના, ખાઈ તો ટેયા દઈને થઈ જાય ને. ના ખવાય ને. હે ના ખવાય. ના ના, કોઈ આપણા બાપ દાદાએ ખાધું નહીં ને આપણે નહીં ખાવાનું બાપા, ખોટું. અને ઝાડ મિત્રો આવો હોય છે, ઓનથી નાનું હોય ને મોટું હોય. બહુ મોટું હોય ઝાડ, બહુ મોટું હોય અને નાનું હોય, નાના છોડવા પણ હોય. બીજું તો શું કે આ એટલું બધું તો અંદર વેટાઈ જાય ને તો આપણને બીક લાગે અંદર. અને અંદર ઉપર ચડવાની કોઈ જરૂર જ નહીં. પણ ચરોતરની ભાષાની અંદર અમારા ખેડા જિલ્લાની અંદર મને હરેડી જ કહે છે, એના સિવાય બીજું કશું કહેતા. લગભગ 2-4 જણોને પૂછ્યું ને એટલે કીધું મને કે કદાચ હરેડ કહેતા હોય બીજી જગ્યાએ, કે હરેડ હોય કહેતા હોય. અને આમ તો જોવા જઈએ તો 12 ગામે બોલી બદલાય એટલે કે જાત જાતનો નામો કદાચ કહેતા હોય. પણ 90% તો દોસ્તો અને અમારી બાજુ ખેડા જિલ્લાની અંદર ચરોતરની અંદર, ચરોતરની ભાષાની અંદર મને હરેડી જ કહે છે. અને એનું ઝાડ કંઈક આ પ્રકારનું હોય છે. જેવી રીતે મેં પોન બતાવ્યા, એનું થડ બતાવ્યું, એનું દાંતણ પણ કરી શકાય છે, એ બધી માહિતી જે મેં આપી એ રીતનું એનું ઝાડ હોય છે. અને એનું દાંતણ કરવા, એ દાઢ કે દોત દુખતો હોય તો રાહત થાય છે. સહેજ મળે. તો ફાઇનલી દોસ્તો હવે હોજ પર વાવી છે એટલે આપણે જઈએ ઘર બાજુ, અને વિડીયો આજનો પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો જો યુટ્યુબ પર જોતા હોય તો. અને જો ફેસબુક પર જોતા હોય તો મિત્રો લાઇક કરજો અને પેજને ફોલો કરજો અને સાથ સહકારને સપોર્ટ આપજો. મળીએ ફરી આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. સીતારામ.